હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિલ્ક ફેર 2021ના બારામાં છે. આપણા યુનિયન ટેક્સટાઇલ મિનિસ્ટર શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા 2021નો 8મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિલ્ક ફેરને વર્ચ્યુઅલી ઇનોગ્યુરેટ કર્યો છે. તો જીપીએસસી માટે ફેક્ટ યાદ રાખજો, 8મું એડિશન હતું ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિલ્ક ફેરનું. આ ઇન્ડિયાનો બિગેસ્ટ સિલ્ક ફેર છે અને કોણ આને ઓર્ગેનાઇઝ કરે છે? તો ઇન્ડિયન સિલ્ક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ. આ ઇન્ડિયન સિલ્ક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલમાં એક બોડી છે અને એના દ્વારા દર વર્ષે આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિલ્ક ફેરને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. હવે જો યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, ઇન્ડિયા એ વિશ્વની અંદર સિલ્કનું સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે. તમને કન્ફ્યુઝ કરવા માટે યુપીએસસીમાં સ્ટેટમેન્ટ આવી શકે છે કે ઇન્ડિયા ઇઝ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ સિલ્ક ઇન ધ વર્લ્ડ. તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે ઇન્ડિયા એ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે. લાર્જેસ્ટ કોણ છે? ચાઇના. ફેક્ટ તમે નોટ ડાઉન કરી દો, ઇમ્પોર્ટન્ટ છે. અને ઇન્ડિયામાં સિલ્ક પ્રોડક્શનની લોંગેસ્ટ હિસ્ટ્રી પણ રહી છે. હવે જો ઇન્ડિયા છે ને, તો વિશ્વની અંદર એકમાત્ર એવી કન્ટ્રી છે, ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. ઇન્ડિયા વિશ્વની અંદર એકમાત્ર એવી કન્ટ્રી છે જે સિલ્કની ચાર મેજર વેરાયટીને શું કરે છે? પ્રોડ્યુસ કરે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. જો સિલ્કની મેજર 4 વેરાયટી છે, કઈ છે? તો મલબરી છે, એરી, તસાર અને મુગા. તો આ 4 સિલ્કની વેરાયટીને પ્રોડ્યુસ કરવાવાળી ઇન્ડિયા વિશ્વની એકમાત્ર કન્ટ્રી છે જેમાં તમામ વેરાયટી પ્રોડ્યુસ થાય છે. તો ફેક્ટ તમને ખબર પડીને તો તમને કન્ફ્યુઝ કરવા માટે આ રીતે પણ ક્વેશ્ચન આવી શકે છે યુપીએસસીમાં કે મલબરી, એરી, તસાર અને મુગા, તો આ વેરાયટીઝ ન્યૂઝમાં હતી, તો આ સાની વેરાયટીઝ છે? તો આ રીતે પણ ક્વેશ્ચન ફોર્મ થઈ શકે છે. સિલ્કની વેરાયટી છે અને ઇન્ડિયા વિશ્વની અંદર એકમાત્ર એવી કન્ટ્રી છે જે ચારે ચાર વેરાયટીને પ્રોડ્યુસ કરે છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગયા હશે અને આને તમે નોટ ડાઉન પણ કરતા હશો એવી આપણે આશા રાખીએ. હવે આની સાથે લિંક કરીને હું તમને ક્વેશ્ચન પૂછું, આ મુગા સિલ્ક આવ્યું ને, તો મુગા સિલ્ક વિશે ઇન્ફોર્મેશન આપો કે મુગા સિલ્કને કયા રાજ્યમાંથી જીઆઈ ટેગ મળેલો છે અને થોડી વધારે એના વિશે ઇન્ફોર્મેશન આપો. અને બીજું સેન્ટ્રલ સિલ્ક બોર્ડ વિશે થોડી ઇન્ફોર્મેશન આપો કે આ બોડી કેવી બોડી છે, કયા એક્ટના તહેત બની છે અને ક્યારે આને બનાવવા આવી હતી, આનું કામ ને બધું શું છે. તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન ગૂગલમાંથી આપવાની છે અને નોટ્સની અંદર નોટ ડાઉન કરવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020ના બારામાં છે. કોણ રિલીઝ કરે છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. યુપીએસસી માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, જીપીએસસીમાં ક્વેશ્ચન આવી જશે કારણ કે યુપીએસસી ફેમસ બોડી વિશે ક્વેશ્ચન પૂછે છે. તો જો આ જે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ છે તો એ દર વર્ષે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરે છે અને 12 સર્વેના આધાર ઉપર હોય છે. સર્વે કયા હોય છે આપણે યાદ રાખવાની જરૂર નથી અને મેઇનલી જે ઇન્વેસ્ટર હોય તો એને આ હેલ્પફુલ કરે છે કે કોઈ પણ દેશની અંદર કરપ્શન કેટલું છે અને અધિકારીઓ કેટલી ઘૂસ માંગે છે, તો એના ઉપરથી એમને ઇન્વેસ્ટ કરવાની ખબર પડે. તો એને ધ્યાનમાં લઈને લગભગ 180 કન્ટ્રીઝ છે તો એને રેન્ક આપવામાં આવે છે અને મેઇનલી જે 0થી લઈને 100 સુધીનો આમાં સ્કેલ છે તો એને યુઝ કરવામાં આવે છે. 0 હોય તો એને હાઈલી કરપ્ટ માનવામાં આવે છે અને 100 હોય તો એને વેરી ક્લીન માનવામાં આવે છે. અને મેઇનલી જે પબ્લિક સેક્ટર કરપ્શન કેટલું છે તો એને ધ્યાનમાં લઈને કોઈ પણ જે દેશ છે તો એને રેન્ક આપવામાં આવે છે અને આ વર્ષે જે ઇન્ડિયાનો રેન્ક આવ્યો છે તો 86મી પોઝિશન ઉપર ઇન્ડિયા આવ્યું છે. તો આ નોટ ડાઉન કરી દેજો, જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા 86મી પોઝિશન ઉપર આવ્યું છે અને ઇન્ડિયાનો જે સ્કોર છે તો એશિયા પેસિફિક રીજન અને ગ્લોબલ એવરેજ છે તો એના કરતાં પણ નીચો સ્કોર રહ્યો છે. તો આ તો બધાની આદત જ છે. એન્ડ ધ લિસ્ટ વોઝ ટોપ બાય ધી ન્યૂઝીલેન્ડ. ટોપ કઈ કન્ટ્રીએ કર્યું છે? તો ન્યૂઝીલેન્ડે કર્યું છે અને ડેનમાર્ક બંને સાથે ટોપ કર્યું છે. અને સાઉથ સુદાન અને સોમાલિયા છે તો લાસ્ટ પ્લેસ ઉપર આવ્યા છે અને એમનો રેન્ક આપણે યાદ રાખવાની જરૂર નથી. તો એટલું યાદ રાખજો, ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્કે ટોપ કર્યું છે અને છેલ્લા નંબર ઉપર સાઉથ સુદાન અને સોમાલિયા આવ્યા છે અને ઇન્ડિયા 86માં સ્થાન ઉપર આવ્યું છે અને ચાઇના કરતાં પણ આપણું પરફોર્મન્સ થોડું ખરાબ છે. તો ઇન્ડિયા અને ચાઇનાની કમ્પેરિઝન કરવામાં આવે તો ચાઇનાનું પરફોર્મન્સ આપણી કરતાં સારું છે. તો આવી રીતે થોડું યાદ રાખવાનું, તમામ રેન્ક છે તો યાદ રાખવાની જરૂર નથી. ઇન્ડિયાનો રેન્ક તમે યાદ રાખી લો, ઇનફ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો પટ્ટાચિત્રા પેઇન્ટિંગના બારામાં છે. યુપીએસસીએ પટ્ટાચિત્રા પેઇન્ટિંગ વિશે ક્વેશ્ચન પૂછેલો છે અને અત્યારે આ પેઇન્ટિંગ ન્યૂઝમાં કેમ છે? તો પ્રધાનમંત્રીએ થોડા દિવસ પહેલાં એમના મનની વાત કરી, સમજી ગયા, મન કી બાત. તો એ મન કી બાતમાં એમને આ પટ્ટાચિત્રા પેઇન્ટિંગ છે તો એનો મતલબ મેન્શન કર્યું હતું, રાઈટ? તો આપણે થોડી એના વિશે પણ ઇન્ફોર્મેશન લઈએ. આર્ટ એન્ડ કલ્ચરમાં ઇમ્પોર્ટન્ટ છે. તો જો જે પટ્ટાચિત્રા પેઇન્ટિંગ છે ને તો એમાં પટ્ટાનો મતલબ શું થાય? તો ક્લોથ. પટ્ટા એટલે ક્લોથ થાય અને ચિત્રા એટલે પિક્ચર. તો સિમ્પલ છે ને, ચિત્ર આપણે નથી કહેતા, ગુજરાતીમાં ચિત્ર કહે ને, તો ચિત્ર એટલે પેઇન્ટિંગ. હવે જો, અને એટલા માટે જે પટ્ટાચિત્રા ઇઝ ધ પિક્ચર પેઇન્ટેડ ઓન ધ પીસ ઓફ ધ ક્લોથ, એટલે કે જે કાપડનો ટુકડો હોય એના ઉપર જે પણ પિક્ચર છે તો એને પેઇન્ટ કરવામાં આવે તેને પટ્ટાચિત્રા કહેવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ અ બેઝ ઇન ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ એન્ડ ઓડિશા. એટલે આ તમે ફેક્ટ યાદ રાખજો, કયા બે સ્ટેટમાં ફેમસ છે? તો વેસ્ટ બેંગાલ અને ઓડિશામાં ફેમસ છે. હવે જો આમાં પણ થોડું અલગ તમારે ડિફરન્સ યાદ રાખવાનો છે કે જે વેસ્ટ બેંગાલમાં પટ્ટાચિત્રા છે ને તો એમાં જે કાલીઘાટ એરિયા છે, જે કલકત્તાની આસપાસનો એરિયા છે, તો એમાં
મેઇનલી એ એરિયાની અંદર આ પટ્ટાચિત્રા પેઇન્ટિંગ ફેમસ છે અને આ ડિવોશનલ નથી, એટલે કે આમાં ભક્તિનું કંઈ જોવા નથી મળતું. વેસ્ટ બેંગાલની અંદર જે પટ્ટાચિત્રા પેઇન્ટિંગ છે તો એ ડિવોશનલ નથી, પરંતુ ઓડિશામાં છે તો ડિવોશનલ છે. સમજી ગયા? ઓડિશામાં જે મેઇનલી જે ભગવાન જગન્નાથ છે અને જે વૈષ્ણવાઇટ સેક્ટ હતો તો એનાથી ઇન્ફ્લુઅન્સ છે પટ્ટાચિત્રા પેઇન્ટિંગ, પરંતુ વેસ્ટ બેંગાલમાં એ ડિવોશનલ નથી, એટલે કે ભક્તિ સાથે આની વેસ્ટ બેંગાલની અંદર કોઈ પણ લેવા દેવા નથી. પરંતુ આપણે ઓડિશામાં જોઈએ તો ઓડિશામાં જે પુરીનો આસપાસનો એરિયા છે, હવે પુરી એટલે તમે સમજો ને કે મેઇનલી જે ભગવાન જગન્નાથ છે તો એનું ઇન્ફ્લુઅન્સ ત્યાં રહેવાનું. તો પુરીની આસપાસનો એરિયા છે તો ત્યાં પટ્ટાચિત્રા પેઇન્ટિંગ કરવામાં આવે છે. અને ચિત્રકાર કમ્યુનિટી, તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે ચિત્રકાર કમ્યુનિટી કયા રાજ્યની અંદર જોવા મળે છે, તો ઓડિશા. આ યુપીએસસીમાં આવા ક્વેશ્ચન બને ભાઈ, સમજી ગયા? ડાયરેક્ટ લિંક કરીને ક્વેશ્ચનો બને કે કોઈ દિવસ આઇસોલેશનમાં સ્ટડી ના થાય. તો જે ચિત્રકાર કમ્યુનિટી છે તો એના દ્વારા ઓડિશામાં જે પટ્ટાચિત્રા પેઇન્ટિંગ છે તો કરવામાં આવે છે. અને જે ઓડિશાનું પેઇન્ટિંગ છે પટ્ટાચિત્રા, તો હિન્દુ માઇથોલોજી એટલે કે હિન્દુ જે પૌરાણિક કથાઓ છે તો એનાથી ઇન્ફ્લુઅન્સ છે. જે ભગવાન જગન્નાથ છે અને જે વૈષ્ણવાઇટ સેક્ટ છે તો એનાથી ઇન્ફ્લુઅન્સ હોય છે. અને ઓલ કલર યુઝ ઇન પેઇન્ટિંગ આર નેચરલ, અને આમાં તમામ જે પ્રાકૃતિક કલર છે, નેચરલ કલર છે તો એનો યુઝ કરવામાં આવે છે. મેં તમને બાકી તો આ પેઇન્ટિંગ વિશે તમામ મેં તમને ક્વેશ્ચન પૂછેલા છે, તો ફરીથી આપણે એને ડિસ્કસ કરવાની જરૂર નથી. અને તમારે રિવિઝન કરવાનું છે ને આર્ટ એન્ડ કલ્ચરની જે બુક છે નીતિન સિંઘાનિયાની, તો એમાંથી પણ કોઈ ના સ્ટડી કર્યું હોય તો તમે એને રિવિઝન કરી લેજો. બાકી આપણે સેમ ક્વેશ્ચન ફરીથી રિપીટ કરવા નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આસિયાન ઇન્ડિયા હેકાથોનના બારામાં છે. હવે જો અહીંયાથી ક્વેશ્ચન બનશે તો કેવો બનશે કે આસિયાન શું બોલે આસિયાન ઇન્ડિયા હેકાથોન. ચલો આવું ચાલે રાખે, જો આપણે એડિટ કરવાનું નથી, આ નેચરલ છે. આ તમને ખબર પડશે. હવે માન લો કે હું આર્ટિફિશિયલ હોત ને તો આ વસ્તુ કટ થઈ જાય. તમે જોયું હશે, તમે કોઈના વિડીયો જોતા હશે ને તો એ કટ કરશે. આપણે એ કરવું નથી, ભલે ભૂલ પડે, હું માણસ છું એટલે હું ભૂલ કરીશ. આસિયાન ઇન્ડિયા હેકાથોન કોણ આને ઓર્ગેનાઇઝ કરે છે, તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. આ ફેક્ટ તમે યાદ રાખજો, અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. આસિયાન ઇન્ડિયા હેકાથોન છે તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને અત્યારે જે આપણા રમેશ પોખરિયાલ નિશંક, એ આપણા યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર છે, તો એના દ્વારા આ આસિયાન ઇન્ડિયા જે હેકાથોન છે તો એમાં એમની સ્પીચ આપવામાં આવી છે અને ઇનોગ્યુરેટ કરી છે. તો 2021ની જે હેકાથોન છે તો 1 થી લઈને 3 ફેબ્રુઆરી ચાલશે, તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. હવે જો આમાં કરવામાં શું આવશે, ધ હેકાથોન વિલ ઓફર અ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઓલ ધ 10 ASEAN countries and India to strengthen their economic and cultural ties by collaborating into the field of education, science and technology. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આસિયાનના 10 નેશન, સમજી ગયા, એની સાથે સાથે ઇન્ડિયા, તો આ બધાને એક ઓપોર્ચ્યુનિટી આપે છે. ઓપોર્ચ્યુનિટી શાની, તો ઇકોનોમિક અને જે કલ્ચરલ ટાઈઝ છે તો એને મજબૂતી એને પ્રદાન કરવી. તો કઈ રીતે, તો મેઇનલી જે એજ્યુકેશન ફિલ્ડ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તો આ બધાની અંદર કોલાબરેશન કરીને, આ 10 કન્ટ્રી અને ઇન્ડિયા સાથે કોલાબરેશન કરીને જે આપણા ઇકોનોમિક અને કલ્ચરલ ટાઈઝ છે તો એને મજબૂતી પ્રદાન કરવા માટે આસિયાન ઇન્ડિયા હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. તો આ લાઈન તમે લખો. અને બીજું લખો કે એજ્યુકેશન મિનિસ્ટ્રી આને ઓર્ગેનાઇઝ કરે છે, એજ્યુકેશન મિનિસ્ટ્રીનો ઇનિશિયેટિવ છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયાથી ક્વેશ્ચન બનશે. માની લો કે તમને છે ને આસિયાન લખ્યું છે ને તો કન્ફ્યુઝ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપશે, તો ત્યાં તમે કન્ફ્યુઝ ના થતા, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નેશનલ ઈ વિધાન પ્રોજેક્ટના બારામાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે, યુપીએસસી માટે પણ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે. હવે જો આને સમજવા માટે હું તમને થોડું એકદમ સિમ્પલ કહું ને તો ઈ એટલે શું થાય, જે આપણે મેઇનલી ડિજિટલ હોય, સમજી ગયા. અને વિધાન એટલે જે આપણા વિધાનસભા હોય ને, આપણે શું કહીએ, લેજિસ્લેટિવ એસેમ્બલી કહીએ. તો મેઇનલી એની માટે છે કે ભારતની જેટલી પણ વિધાનસભા છે, ભારતના જેટલા રાજ્યોમાં વિધાનસભા છે અને જેટલી યુનિયન ટેરેટરીમાં લેજિસ્લેચર છે, જે રીતે તમે જોશો કે દિલ્હી છે, પુદુચેરી છે અને હવે તો જમ્મુ એન્ડ કાશ્મીર પણ છે, તો આ બધા જે વિધાનસભાઓ છે, રાજ્ય અને યુટીની વિધાનસભાઓ, તો એને શું કરવાની છે, ડિજિટલ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે. સમજી ગયા? બહુ જ સિમ્પલ છે. અને આ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે એટલે કે આમાં જે અમુક ફંડ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે, મેજોરિટી ફંડ, અને અમુક ટકા હિસ્સો એ સ્ટેટ ગવર્મેન્ટનો પણ રહેશે. તો આ તમે સમજી ગયા છો. અને કઈ નોડલ મિનિસ્ટ્રી છે, તો મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ આ નોડલ મિનિસ્ટ્રી છે. અને કયા મેઇનલી ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવના તહેત આ નેશનલ ઈ વિધાન પ્રોજેક્ટ આવે છે. તો આ બધા તમને ફેક્ટ ખબર પડી હશે ને. હવે અત્યારે આ તો જસ્ટ ખાલી આપણે માહોલ બનાવ્યો. અત્યારે ન્યૂઝ આપણે જોઈએ. ન્યૂઝ શું છે, તો જો જે મેઘાલયના એસેમ્બલીના જે સ્પીકર છે, એટલે કે મેઘાલય વિધાનસભાના સ્પીકર છે ને, તો એને અરુણાચલ પ્રદેશ છે તો એને એની એસેમ્બલીને વિઝિટ કરી હતી. હવે અરુણાચલ પ્રદેશમાં તમને ખબર હશે કે નેશનલ ઈ વિધાન જે પ્રોજેક્ટ છે તો એને પહેલી વખત ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં ડિજિટલ વિધાનસભા જોવા મળે છે. તો ત્યાંથી કંઈક શીખવા માટે ને જે પણ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન લેવા માટે જે મેઘાલયના જે એસેમ્બલી સ્પીકર છે તો ત્યાં ગયા છે. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, સમજી ગયા. આપણી માટે આ ઈ વિધાન મિશન મોડ પ્રોજેક્ટ છે તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આ ઈ વિધાન છે તો એક મિશન મોડ પ્રોજેક્ટ છે જે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના તહેત આવે છે. સમજી ગયા? ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના તહેત એને સામેલ કરવામાં આવે છે. કઈ મિનિસ્ટ્રી આની માટે નોડલ મિનિસ્ટ્રી છે, તો મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ. નોટ ડાઉન કરો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ આની માટે નોડલ મિનિસ્ટ્રી છે.
અને ધ ફંડિંગ ઓફ ધી નેવા, આ નેવા પણ તમને લખે કે નેવા શું છે, તો નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, સમજી ગયા. તો નેવા છે તો આમાં જે ફંડિંગ કઈ રીતે થાય છે, તો આ જો એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. સેન્ટ્રલ સેક્ટર હોત તો 100% ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે સ્પોન્સર્ડ છે, તો એટલા માટે 60% જે જો પ્લેન સ્ટેટ હોય ને, પ્લેન એરિયામાં જે સ્ટેટ હોય, જેવી રીતે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, યુપી છે, તો આ પ્લેન એરિયા કહેવાય, આમાં કંઈ પહાડ ને એવું બધું નથી. પણ જે હિમાલયન સ્ટેટ છે એના સિવાય તમે જોશો કે આપણા જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ હિલી સ્ટેટ છે, સમજી ગયા. અને એટલા માટે એ જે સ્ટેટ છે તો એની અંદર 90:10 ફંડિંગ આપવામાં આવશે. તો 90% જે ફંડિંગ છે તો હિલી અને હિમાલયન સ્ટેટની અંદર મેઇનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે ને 10% છે તો એ સ્ટેટે આપવાનું રહેશે. અને જે પ્લેન સ્ટેટ છે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તો એની અંદર 60:40 જે ફંડિંગ છે તો આપવામાં આવશે. અને યુટી હશે તો યુટીમાં તો 100% સેન્ટ્રલ ગવર્મેન્ટ જ હોય, કારણ કે ત્યાં સ્ટેટને તો કોઈ લેવા દેવા ના હોય સાઈડ. અને ધ ફંડિંગ ફોર ધી ઈ વિધાન ઇઝ પ્રોવાઇડેડ બાય ધી મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ એન્ડ ટેકનિકલ સપોર્ટ બાય ધ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે કે જે ફંડિંગ છે તો એ તો મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ આપશે, પરંતુ જે ટેકનિકલ સપોર્ટ છે તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આપવામાં આવશે. ઓબ્જેક્ટિવ તો બહુ સિમ્પલ છે કે ભાઈ આમાં થશે શું કે જે પણ વિધાનસભા છે તો એને આપણે જે પેપરનો યુઝ કરીએ છીએ તો એને એલિમિનેટ કરી દેવામાં આવશે. તો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હશે, બધું ડિજિટલ થઈ જશે. સાથે સાથે જે ભારતની તમામ જેટલી પણ વિધાનસભા છે તો બધાને શું કરવામાં આવશે, ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવશે. તો બધાના જે પણ ડેટા છે તો એક જગ્યાએ આવી શકશે. સાથે સાથે તમે જોશો કે જે પણ એન્ટાયર લો મેકિંગ પ્રોસેસ છે તો એ કેવી થશે, ઓટોમેટિક થઈ જશે. જે પણ ડિસિઝન છે તો એને ટ્રેક કરી શકાશે, અને ઇન્ફોર્મેશન છે તો એને શેર કરી શકાશે, અને મોટી મોટી બધી વાતો છે તો એ થશે. ને જે પણ આ એપ્લિકેશન ઉપર લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી અને દૂરદર્શન છે તો આ પણ આ ચેનલ છે તો એ પણ અવેલેબલ હશે. ને એ તો જોવાનો એમને ટાઈમ નહીં હોય, કારણ કે એ તો યુપીએસસીના વિદ્યાર્થીઓ જોતા હશે, રાઈટ. તો આ તમને ખબર પડી હશે. એના પછી આપણે આમાં કોઈ ક્વેશ્ચન તમને પૂછવા જેવો હોય તો પૂછી લઈએ. ચલો, આ ઉપરથી હું તમને એક ક્વેશ્ચન પૂછું. ચલો, આ હેકાથોન વિશે હું તમને એક ક્વેશ્ચન પૂછું. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કૃતજ્ઞ હેકાથોન. કૃતજ્ઞ હેકાથોન ન્યૂઝમાં હતી. તો કૃતજ્ઞ હેકાથોન એક શાના માટે હતી અને કોના દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય તમે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન વિશે પણ થોડી ઇન્ફોર્મેશન આપો. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન છે તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને મેઇનલી એનો મકસદ શું હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. આજનો જે લાસ્ટ આર્ટિકલ છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. મતુઆ કમ્યુનિટી, અહીંયા જસ્ટ ખાલી એટલું યાદ રાખજો, મતુઆ કમ્યુનિટી છે તો એ કયા રાજ્યની કમ્યુનિટી છે, વેસ્ટ બેંગાલની. અત્યારે ન્યૂઝ તો એ હતા કે ભાઈ જો આપણે જે હોમ મિનિસ્ટર છે તો વેસ્ટ બેંગાલમાં વિઝિટ કરવાના હતા અને ત્યાં ઇલેક્શન આવે છે તો એમને ભાષણ આપવાનું હતું. પણ જે આપણે ઇઝરાયલ છે તો એની એમ્બેસી ઉપર જે અટેક થયો એના પછી આમને વિઝિટને કેન્સલ કરી દીધી હતી. તો એટલા માટે આ કમ્યુનિટી થોડી મતલબ ઉદાસ થઈ ગઈ છે, નારાજ થઈ છે. ભાઈ એમાં આપણે કંઈ કરી ના શકીએ. એટલું તમે યાદ રાખજો, મટુઆ કમ્યુનિટી છે તો વેસ્ટ બેંગાલની છે, બાકી કંઈ યાદ રાખવાની જરૂર નથી. વિડીયો આપણે કમ્પ્લીટ કરી દઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.